સુરતમાં એસઓજી પોલીસે 25 કિલો ગાંજા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ભેસ્તાન ગોલ્ડન આવાસના એક મકાનમાંથી આરોપીને ઝડપી પાડ્યા છે. વાસ્તવ ગોરડા, બાદલ શાહુ અને સંતોષ બહેરાની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી ઓરિસ્સાથી ટ્રાવેલિંગ બેગમાં ગાંજો લઈ સુરત વેચવા માટે લઈ આવ્યા હતા. આરોપી ભેસ્તાન ગોલ્ડન આવાસમાં ભાડેથી રહેતા હતા અને ચોરી છુપી રીતે ગાંજો વેચાણ કરતા હતા. પોલીસે 25 કિલો ગાંજો અને મોબાઈલ સહિત 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા 3 શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 2.51 લાખની કિંમતના 25.164 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈને શંકા ન જાય આ માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને લઈ આવ્યા હતા. સુરત પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા 3 શખ્સને ઝડપી પાડ્યા હતા અને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પોલીસની ટીમે ભેસ્તાન ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 29માં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી વાસ્તવ ઉર્ફે બંટી વૃંદાવન, ગોંડા બાદલ ઉર્ફે કન્ના સુરેન્દ્ર શાહુ અને સંતોષ દંડ બહેરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 2,51,640ની કિંમતનો 25 કિલો 164 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ 20,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ ₹2,71,640નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય, જેથી ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરીને કોઈને શક ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને સુરત શહેર ખાતે ડિલિવરી કરવા જતા પકડાઈ ગયા હતા. આરોપીઓ વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ મથકમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.